આદિપુરમાં બિરાજતા નિર્વા સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિના પવિત્ર ઉત્સવ 15મી ફેબ્રુઆરી રવિવારના ભક્તિભાવથી ઉજવવામાં આવશે। જે અનુસંધાને આદિપુરના નિર્વા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરિક ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। મહાશિવરાત્રિ પર્વ આજથી 2 દિવસ સુધી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ ધાર્મિક ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને રથયાત્રાનું આયોજન કરાયું છે, જે શોભાયાત્રા શિવ મંદિરથી શરૂ કરી નગરની પરિક્રમા કરી શિવ મંદિરમાં પરત ફરશે। આવતીકાલે શિવરાત્રિના દિવસે મંદિરે સવારે 4 વાગ્યાથી લઈ સતત ભક્તજનો માટે ખુલ્લું રહેશે। 5 પ્રહરની વિશેષ પૂજા આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, મહાપૂજન, ધ્વજારોહણ, જાગરણ અને ભજન સહિતનું આયોજન કરવામાં આવ્યું છે। ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા સર્વે ભક્તજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। ઓમ શિવ મંડળી મહાશિવરાત્રિ 1978થી કરતી આવે છે। 78 એટલે 48 વર્ષ થઈ ગયા અને દર વર્ષે મહાશિવરાત્રિના બહુ મોટા પાયે પહેલા 1 દિવસ અગાઉ એટલે 15 તારીખના શિવરાત્રિથી 14 તારીખના સાંજે 6 વાગે રથયાત્રા નીકળશે। એ રથયાત્રા સાંજે 6 થી લઈને રાત્રે 9 સુધી આખા આદિપુર નગરમાં ફરશે। આખી નગરની જનતા હજારો લોકો એમાં જોડાય છે સાથે। આ બહુ 6-7 પ્લોટ હશે અને આગળ બેન્ડ હશે, લાઇટો હશે, મોટા પાયે નાચતા ગાતા આખો નગરમાં રથયાત્રા નીકળશે। અને શિવરાત્રિના દિવસે તારીખ 15 ફેબ્રુઆરી સવારે 5 વાગ્યાથી ઉજવણી શરૂ થઈ જશે। પહેલી આરતી સવારે 5 વાગે થાય। મહાશિવરાત્રિના ટોટલ 5 આરતી થાય છે। સવારે 5 વાગે, બપોરે 12 વાગે, સાંજે 7:15 વાગે, રાતના 12 વાગે અને પરોઢના 4 વાગે। એવી રીતે 5 આરતી અલગ પ્રહારમાં આરતી થાય છે, પૂજન થાય છે। અને રાત્રિમાં આખી રાત 1 થી લઈને 3:30 સુધી અભિષેક, ષષ્ઠદય, મહારુદ્ર અભિષેક ચાલુ રહેશે અને ભજન બી ચાલુ રહેશે આખી રાત। અને આખા દિવસનો અગર કાર્યક્રમ કહું તો સવારે 5 વાગે આરતી પછી 10 થી 1 હવન હોમાતક રુદ્રી થશે। એમાં 6 યુગલ બેસવાના છે હવનમાં। અને પ્રસાદી ફ્રૂટ, સફરજન સવારે 5 વાગ્યાથી ચાલુ કરી આખા દિવસ પ્રસાદી રહેશે। પેડા, ફરાળી ચેવડો, અહીંયા 10,000 થી વધારે પબ્લિક આવે છે। પ્રસાદીની વ્યવસ્થા ફૂલ પબ્લિક અને બપોર પછી ફરાળી કચોરીનો બી, સાબુદાણાની કચોરીની વ્યવસ્થા કરી છે। સાંજના 8-9 વાગ્યા સુધી ચાલુ રહેશે। દર્શન ચાલુ રહેશે। ટોટલ સવારથી સાંજ સુધી લાખો લોકો, 1 લાખથી વધારે આવે છે। 1 કિલોમીટરની લાઈન લાગે છે। 2 કલાક દર્શનમાં માણસોને ઊભું પડે છે। છતાં માણસોની શ્રદ્ધા છે, પબ્લિકની શ્રદ્ધા છે એટલે આ અહીંયા શ્રદ્ધા એને ખેંચી લાવે છે। બીજે ક્યાં એટલો ઊભો ન પડે, અહીંયા ઊભું પડે તોય માણસો અહીંયા આવે છે। અને ફરાળી હોલમાં ફરાળી ભોજન ફૂલ પબ્લિક માટે જેટલા માણસો આવે 3 થી 4,000 માણસો ફરાળી ભોજન આવીને ગ્રહણ કરે છે। ભોલેનાથની કૃપાથી ભંડારા ભરપૂર છે। અને આ સિવાય ઓમ શિવ મંડળી દ્વારા બીજા શું સેવા કાર્ય કરવામાં આવે છે? આ મહાશિવરાત્રિ તો આ સાલમાં એકવાર આવે છે। એવી રીતે શ્રાવણ માસ, આખો માસ કથાનું આયોજન થાય છે। 4 અઠવાડિયા, 4 વક્તા, 4 વ્યાસપીઠ, શિવપુરાણ, ભાગવત પુરાણ, રામાયણ, એ બધાની કથા ચાલુ હોય છે। અને એ આખો શ્રાવણ મહિનો ભજન શિવમય થઈ જાય છે। આખો શિવમાં પબ્લિક શિવમાં ઓતપ્રોત થઈ જાય, પોતાને જીવ ભૂલી જાય અને શિવ થઈ જાય બધા માણસો। એવી શિવમય પબ્લિક થઈ જાય શ્રાવણ મહિનામાં। એના સિવાય જો લોકો માટે 4 સ્કૂલ છે અને 4 સ્કૂલમાં યુનિફોર્મ અને બીજો શ્રાવણ મહિનામાં નોટબુક બી આપીએ છીએ સ્કૂલ ખુલે ત્યારે જૂનમાં। અને શ્રાવણ મહિનામાં મીઠાઈ, મોહનથાળનું વિતરણ। જેટલા પ્રાઇમરી સ્કૂલ છે 6,000 થી વધારે વિદ્યાર્થીઓને, પ્રાઇમરી સ્કૂલને વિદ્યાર્થીઓને ભોલેનાથની જય જયકાર બોલીને મિષ્ટાનની પ્રસાદી આપવામાં આવે છે। એના સિવાય 300 વિધવાઓને દર મહિને ઘઉં, 5 કિલો ઘઉં અને શ્રાવણ મહિનામાં આખી રાશન કીટ, જેમાં ચોખા, તેલ, ઘી, ખાંડ બધું આપવામાં આવે છે એ શ્રાવણ મહિનામાં। અને ભોજન અહીંયા 2011 થી લંગર પ્રસાદ
ભોજન ચાલુ છે 2011 થી, આજે 15 વર્ષ થઈ ગયા. આવી 365 ડેઝ ભગવાનનો ભંડારો, ભોલેનાથનો ભંડારો ચાલુ છે. અને પબ્લિક આવીને જેને બી કોઈને મનાય નથી, કોઈ બી આવે, જે જરૂરતમંદ છે બધા આવીને જમે છે.